રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો તો મિત્રો, તમે જાદરિયું ખાધું હશે ને તો તમને ખબર હશે કે જાદરિયું છે ને તે પોકમાંથી બને છે. આપણે ઘઉં હોય તેને લીલા શેકીને બનાવવામાં આવે છે. તો હું આજે તમને પોંક કેમ પડાય તો આજે આપણે જવાના છીએ, પોંક પાડવાના છીએ. તો હાલો આખો વિડીયો જોજો ને મજા કરજો. હવે આપણે જઈએ અને મોજ કરીએ. આખો વિડીયો જોજો, ખાસ મજા આવશે. હાલો રસ્તામાં તમને બધું બતાવું. રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો તો મિત્રો, આજે હું તમને બતાવવાનો છું કે પોંક કઈ રીતે પડે અને પોંકનો આપણે જાદરિયું બને તે તમે ખાધું હશે. ન ખાધું તો ખાઈ લેજો. તો તે પોંકમાંથી બને છે. તો આજે હું તમને પોંક એટલે શું અને પોંક કઈ રીતે પાડવો તે તમને બતાવીશ. તો સૌ પ્રથમ તો તે તમને આ જે ઘઉંનીમાં ડુંડી છે તેમાં જ બને, તો પહેલાં એ બતાવું. તો જો આ ડુંડી છે ને તેમાંથી આપણો પોંક બનવાનો છે. તો આમાં સૌ પ્રથમ આપણે જે આ લીલી ડુંડી છે ને બધી એક ભેગી કરી લઈ, પછી તેને એક આર કરીને પછી હું તમને બતાવું આગળ કે હવે આપણે શું કરવા મીળતો હતો. અને બપોર જેવો તડકો અને ગરમી થાય છે, છતાં આપણે જો દાતરડું છે આપણું હથિયાર, એનાથી વીણો છું, તમને બતાવું. જો આ છે ને મારે અહીંયા એડજસ્ટ નથી થતો, આવી લેવાની છે. તો મારા એક હાથમાં કેમેરો છે અને ફોન, એટલે અને એક હાથમાં દાતરડું, કેમ ભેગું થાય. એટલે આમાં જો ભરું હું તો થોડી વધારે પછી તમને કહું. હાલો, ગરમી છે, કાંઈ વાંધો નહીં, મહેનત કરવાની ફળ મળશે. જય હો. કાંઈ વાંધો નહીં મિત્રો, મહેનત કરીએ પછી તમને બતાવું. મિત્રો, વાતાવરણ સારું કહેવાય, કારણ કે અત્યારે વાતાવરણ ખરાબ ચાલે છે. એનો મતલબ એમ નથી કે વરસાદ આવે છે. ઘડીકે છાંયો થઈ જાય. જો અત્યારે છાંયો થઈ ગયો, સૂર્ય આડવું વાદળું આવી ગયું એમ કહી શકાય. જો તડકો નથી એટલે મજા આવે એમ. કાંઈ વાંધો નહીં, તમને બતાવું કેટલી થઈ. જો મિત્રો, આટલી ડુંડી આપણે કાપ નાખી છે. હજી તો આ ઓછી છે, હજી આપણે વધારે કાપવાની છે, કારણ કે આટલી ડુંડી શેકાય એટલે હાવ ઓછી થઈ જાય. એટલે આપણે હજી વધારે કાપીશું અને પછી તમને બતાવીશ. હાલો આખો વિડીયો જોજો, મજા કરજો. મિત્રો, હું અહીંયા વાપરું છું બુદ્ધિ. તમને બતાવું કઈ રીતે બુદ્ધિ વાપરું છું. જુઓ, આ 3-4 ડુંડી છે ને ભેગી લઈ લઉં, પછી હાયરે કાપ નાખું, એટલે થોડુંક જલ્દી ભરાય. અને આ નીચે બેસી ગયો છું, કારણ કે આ નીચે થોડીક મને સારી લઈ ગઈ, એ પ્રમાણે નીચે બેસી ગયો છું. હવે જો પાછળ આમ કંઈ દેખાયું નથી, ઉપર તમને બતાવું. જો હાવ નીચે બેઠો છું, કોઈ અરાહન કોઈ પરાહ એવી જગ્યાએ છું. એવી જગ્યાએ ન કાંઈ મસ્તી કરું છું. કાંઈ વાંધો નહીં, હાલો તમને હવે આખું ભરે પછી જ બતાવીશ. આપણે જે ઘઉંની ડુંડી વીણી હતી તેમાં ખૂબ મહેનત થઈ હતી. તે હવે આપણે જે શેકવાની છે તેની ઉપર પાથરી દીધી છે. તમને એકવાર બતાવું. જો અહીંયા છે ડુંડી, કેવી સરસ પથરાઈ ગઈ છે. જો અહીંયા તો મિત્રો તમે જુઓ કેટલી બધી અહીંયા ડુંડી થઈ ગઈ છે. અને આ બાજુ જે આપણે હજી 3-4 વાર કરવું પડશે, તેનું અહીંયા જે બળતણ કહેવાય તે પડ્યું છે. અને જો અહીંયા નીચે પડવા નથી દેવાની, બધી ઉપર આપણે રાખવાની છે, કારણ કે નીચે પડશે ને તો આપણે તે શેકાશે નહીં. તો આવી રીતના બધું કરવાનું છે. તમે જોઈ લીધું છે. જો સૌથી પહેલાં આપણે કપાસના જે આવે બળતણ તે નાખી દીધી, એની ઉપર ડુંડી નાખી દીધી. જો હવે આપણે ભડકો કરીએ અહીંથી. જો અહીંયા પહેલી ટ્રાય નિષ્ફળ ગઈ છે, બીજી ટ્રાયમાં જોઈ શું થાય છે. અહીંયા થોડીક વાર લાગે, કારણ કે પવન પણ ખુલ્લામાં છે. એટલે જો ખુલ્લામાં જ છે બધી, એટલે પવન આવે એટલે થોડુંક વાર લાગે. જો ખુલ્લામાં છે એટલે પવન આવે. આગળથી થાય છે, કારણ કે એમને સળગતું નહોતું. હવે મને લાગે ઉપાડ લેશે. જો અહીંયા આખો પાથરો છે આપણો, અને અહીંયા જો હવે સળગી ગયું પૂરું. જો હવે ભડકો ઉપાડી લીધો ભાઈ, પૂરું હવે સળગી જાય, કારણ કે હવે આ લાકડી હોય ને તે બહુ મજબૂત ન હોય, તરત સળગી જાય. જો હવે મને તા લાગવા માંડ્યો, મેં કીધું તે પ્રમાણે હવે ઉપડી ગયું. જો હવે આખું આને થોડોક શેકાવા દેવાનું. ધુવાળો પણ જુઓ મસ્તીથી નીકળી ગયો છે. હવે જો અહીંયા પાછું થોડુંક નાખવાનું હોય, અહીંયા રાખવાનું. મિત્રો, મોઢામાં ધુવાળો આવી ગયો. જો મિત્રો, અહીંયા આપણે ભઠ્ઠામાંથી થોડીક ડુંડી અહીંયા લઈ લીધી છે, અને તમને બતાવું કે કેવો પોંક હોય. અને જો હમણાં આપણે છાયા જાય ખાટલા પાસે, અને તમને બતાવું. જો આ શેકાઈ ગઈ. જો અહીંયા નીચે રાખીને બતાવું તમને ખબર પડે. જો
આવી રીતના શેકી લેવાની. હવે તમને અત્યારે તો અમે શેકીને ઘર લઈ જઈએ, પછી ત્યાં જઈને 2-3 દિવસ પછી તડકામાં સુકાઈ જાય પછી આપણે તેને ધોકાવીને પોક કાઢીશું. તો અત્યારે તમને એમને પોક બતાવું હાથથી ચોળીને કાઢીને, વધારે તો આમ ન નીકળે એટલે 2-3 દિવસ સુકાવા દેવો પડે. તો જો આ મારો ભાઈ મોજ ને મજા આવો બાકી. અને હાલો તમે છોડીને મેં 2-3 ડુનીનો પોક લઈ લીધો છે તો તમને બતાવું. તો જો આ 2-3 ડુનીનો પોક છે, જો ખરા લીલો પોક આવી રીતના હોય છે. તમે જોયો હોય તમને ખબર હોય આવી રીતના છે બધું. હવે આને તમને ટેસ્ટ કરીને કહું, જણાવું. વાહ, બહુ સરસ છો ભાઈ. મોજ પડી જાય એવો છે. તમારે આવું કંઈ કરવું હોય તો વાડી હોઈને જઈને મેં તમને કીધું એ પ્રમાણે સિસ્ટમ આખી છે તે કરવાની. તો મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. રાધે શ્યામ.